આ પગ ઉપર આ પગ પણ પંજો લાવો ઉપર નીચે હલાવો આ ઓકે હવે આ લાવો નથી હલતો ને એટલે છે ને આમાં પહેલા વસ્તુ આપણે જન્મથી છે ને તકલીફ છે કોડ ખાપણ તો છે જ આ જે પાછળનો સ્નાયુ એકદમ ટાઈટ છે આ જે સ્નાયુ ટાઈટ છે એના લીધે પગ ધીમે 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 નીચો જાય છે એટલે પછી આપણે આ રીતે ચાલવું પડે એટલે મેઇન વસ્તુ છે ને આ સ્નાયુ તકલીફ છે અને સ્નાયુના લીધે હવે કેવું લાંબા ગાળાથી સ્નાયુ ટાઈટ છે પગ ત્રાંસો છે એના લીધે હાડકામાં ઘસારું બધું ચાલુ થયું છે આપણી ઉંમર મોટી છે એટલે હવે જો સોલ્યુશન લાવવું હોય તો પહેલાં તો એક સ્નાયુ લાંબો કરવો પડે પગને સીધો કરીને જે પ્રમાણે ઘસારો છે સળિયો મારવો પડે થઈ જાય ખરા તમે જે આ રીતે ચાલો છો જે આ પગમાં મુવમેન્ટ છે આ રીતે થઈ જાય પગ એકદમ સીધો થઈ જાય પગ અને ઓપરેશન આવે ઓપરેશન વગર આમાં દવા કે કસરતથી એનાથી કંઈ ફરક ના પડે કરવું હોય તો પછી ઓપરેશન બાકી કંઈ નહીં પણ થઈ જાય ખરા સરસ સરસ લગભગ તમારે 95 થી 98% સરસ રિઝલ્ટ મળે જે પગની મુવમેન્ટ છે જે પગ પતલો છે એ પગ પતલો જાડો થવામાં વાર લાગે પગ કઈ જાડો ના થઈ જાય એ તો કેવું પગની મુવમેન્ટ આવે પગ હલ્યા પછી ધીમે 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 થાય ખરાબ ના થાય આનાથી ખરાબ નહીં થાય એટલે આનાથી જે છે એનાથી સુધરશે સ્નાયુનું ઓપરેશન સાથે સાથે સરિયાનું પણ કરવું પડે એટલે તમારે 100% તમારું નિવારણ આવી જાય જે તકલીફ છે ને તકલીફનું નિવારણ આવી જાય